જય હિન્દ, વંદે માતરમ। આજ રોજ માજી સૈનિક સંગઠન દ્વારા જે સૈનિક સ્વાભિમાન યાત્રાનું આયોજન કરેલ હતું એ અમારા હકો અને અધિકારોની જે હનન થઈ રહ્યું છે એના વિરુદ્ધમાં આ સૈનિક સ્વાભિમાન યાત્રા ગુજરાતના દરેક જિલ્લામાં જઈ, ગુજરાતના દરેક ખૂણામાં જઈ અને જન સમર્થન ભેગું કરવાનો ઉદ્દેશ્યથી આપણા જે અન્ય પાર્ટીઓ છે એના સમર્થન લેવા માટે, આમ જનતાનું સમર્થન લેવા માટે આપણે આ યાત્રાનું આયોજન કર્યું હતું। ગુજરાત સરકારમાં માજી સૈનિકોના હકો અધિકાર જેવા કે ગુજરાત સરકારમાં માજી સૈનિકોને રિઝર્વેશન આપવામાં આવે છે, ખેતી અને પ્લોટિંગની જમીન આપવામાં આવે છે, પગાર રક્ષણનો લાભ જે મળવાપાત્ર છે, આવા તમામ 11 જે બાકી પડતર મુદ્દાઓ છે એ તમામ મુદ્દાઓનું નિરાકરણ ગુજરાત સરકારમાં થતું નથી। આ મુદ્દાઓ જે છે એનો નિયમ ઓલરેડી ગુજરાત સરકારમાં થયેલો છે, પરંતુ એમનું ચુસ્તપણે પાલન થાય એના માટે અમે વારંવાર ગુજરાત સરકારમાં રજૂઆત કરી, ધરણા પ્રદર્શન પણ કર્યા, પરંતુ આ બહેરી ગુંગી ભાજપ સરકાર કહેવાય કે હવે અમને બોલવામાં કંઈ વાંધો નથી, એ સરકાર ખાલી માજી સૈનિકોના નામે વોટ જ લે છે અને માજી સૈનિકોના નામે ધતિંગ કરે છે। પણ હવે આ સમય આવી ગયો છે, સરકારને અન્ય જે આમ જનતા છે એના સુધી અમારી આ આપવીતી છે પહોંચાડવાનો અને તમામ આમ જનતાને જગાવી અને અમે ગુજરાતમાં કહેવાય કે એક દિવસ ટૂંક જ સમયમાં એક દિવસ નક્કી કરી અને ખૂબ મોટું જન સમર્થન ભેગું કરી અને આંદોલન કરવા જશું અને એમાં અમારા સાથે ગુજરાતના તમામ માજી સૈનિકો, ગુજરાતની તમામ વીર નારીઓ અને સાથે સાથે હવે આમ જનતા પણ જોડાશે અને આ સૈનિક સ્વાભિમાન યાત્રા હજુ સમાપ્ત ભલે અત્યારે થઈ પણ હજુ સમાપ્ત નથી થઈ, આને બીજું સ્વરૂપ આપી અને ટૂંક જ સમયમાં હવે ફરીથી આ સૈનિક સ્વાભિમાન યાત્રા ગુજરાતના ખૂણે ખૂણે કાઢવા આહવાન કરશું। આપનું નામ? નિમાવત જીતેન્દ્ર, અધ્યક્ષ ગુજરાત માજી સૈનિક સંગઠન। માનનીય શ્રી જીતેન્દ્રભાઈ નિમાવ સાહેબ સાથે 5 તારીખથી રેલી કાઢી હતી। સૈનિકની યાત્રા, સ્વાભિમાન યાત્રાનું આયોજન કર્યું હતું। બહુ સરસ, બધે ગામે ગામેથી આવકારો, બધાએ બહુ સરસ રથયાત્રામાં જોડાણા અને ખૂબ બહુ સાથ સહકાર દીધો। આપણે બધાએ ભાઈઓ છીએ એ આપણે ફૌજી ભાઈઓ બહેનોને બધાને સંપીને કામકાજ કરવાનું છે, કોઈ પીછેહટની વાત કરવાની જ નથી, આગળ જ વધવાનું છે। સૈનિક સ્વાભિમાન યાત્રા વિશે સૈનિક સ્વાભિમાન યાત્રામાં સારું કાર્ય કરેલું છે અને બધા ભાઈઓ સાથ સહકાર આપો અને આ પણ રેલી કરી છે એ બહુ સારી કરી છે અને જે રેલી કરીએ છીએ એમાં જે પોલીસવાળા આપણને જે પકડીને લઈ જશે એવું થવું ના જોવો। આ રેલી કરી જ છે, અમે કોઈનું નુકસાન અમે કરેલું નથી, અમે અમારા હક માટેની લડાઈ છે એટલા માટે અમારે રેલી કાઢી છે। ફૌજીને આ રેલી કાઢવાની હોય જ નહીં, આ ડબલ એન્જિનની સરકાર છે ને એટલે અમારે રેલી કાઢવી પડે, તો રેલી કાઢવી પડે નહીં। ભારત માતા કી જય। આ સૈનિક સ્વાભિમાન યાત્રા જે નીકળી છે એ આપણા સૈનિકો માટે જ છે અને આપણા હકો માટેની લડાઈ માટેની આપણે યાત્રા કરવી પડી છે, નહીં તો આપણે આવી રીતે રોડ ઉપર આવવું જ ના પડે। આપણી સરકાર જ એવી છે એટલે આપણા સૈનિકોને રોડ ઉપર આવવું પડે છે। બહુ શરમજનક વાત છે આ, અને એમણે સમજવું જોઈએ કે આગળથી આપણે જે પણ હોય એમાં એને સાથ સહકાર આપવો જોઈએ અને એમના જે હકો છે એમને જે આપણે સરકારમાં છે એમાં છે જ, પણ એ લોકો આપતા નથી આપણને, એના માટેની આ લડાઈ છે અને એના માટે ગામે ગામ આખા ગુજરાતમાં માજી સૈનિકો ફર્યા છે અને એમનું બધી જગ્યાએ સારું સન્માન પણ થયું છે અને બધી પબ્લિક પણ અમારી સાથે જોડાયેલી છે। જય હિન્દ, જય ભારત। જય હિન્દ, ભારત માતા કી જય। હું માજી સૈનિક ગઢવી હરેશભા। આજે સૈનિક સન્માન યાત્રાનો 5 તારીખે જે શરૂ થઈ હતી અને આજે છેલ્લો 12 દિવસ જે ગુજરાતના તમામ જિલ્લાની અંદર સૈનિક સ્વાભિમાન યાત્રાનું જે માજી સૈનિક સંગઠન દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું એને તમામ જિલ્લાની અંદર જન પ્રતિસાદ જે છે એ સારો મળ્યો છે અને આજે ગુજરાતની તમામ જનતા આ સૈનિકો સાથે છે। જે વર્તમાન સરકારે જે અમારા ન્યાયો, જે અમારા હક અને અધિકારો ઉપર જેને તડપ મારી છે એની વિરુદ્ધમાં રેલી છે, આ સરકારની વિરુદ્ધમાં રેલી છે। આ સરકારે સૈનિકોના નામ ઉપર ઓપરેશન સિંદૂર હોય, ઓપરેશન વિજય હોય, ઓપરેશન કારગિલ વિજય હોય, એના નામ ઉપર ખાલી ને ખાલી વોટ માંગે છે, પરંતુ આ સરકારને એટલી ખબર પડવી જોઈએ કે આજે દેશના સૈનિકો આજે રોડ ઉપર છે। હું પ્રધાનમંત્રી મોદીજીને પણ કહેવા માંગુ છું કે થોડુંક જુઓ આ રાજ્યની અંદર, તમારા રાજ્યની અંદર શું ચાલી રહ્યું છે। જો આજે દેશનો સૈનિક રોડ ઉપર હોય અને જો આજે ખેડૂત પણ રોડ ઉપર હોય, કિસાન પણ
રોડ ઉપર હોય અને આપણા જે ટીચરો પણ રોડ ઉપર હોય તો આનાથી દુર્ભાગ્યની વાત કોઈ નથી. જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાનનો નારો હતો એ આ સરકારે ટોટલ 3 ફેલ છે. આજે સરકાર ક્યાંય રોજગાર આપવામાં ફેલ છે. આજે એક જો સૈનિકને જો સન્માન અને આત્મસન્માન ન આપી શકતી હોય, જેની વીર નારી આપણે જેને કારગિલ વોર્ડની અંદર જેને પોતાના સુહાગને જેને ખોયા છે એવા વીર નારીઓને જો પકડી અને ડિટેન કરી અને 15 કલાક જેને કહેવાય કે 15 કલાક જો ડિટેન્શનની અંદર રાખવામાં આવતી હોય તો આનાથી દુર્ભાગ્યની વાત આ ગુજરાતની જનતાને હું કહેવા માગું છું કોઈ નથી. તો આવો આ સૈનિક સ્વાભિમાન યાત્રા જે સૈનિકોના હક અને અધિકાર છે આને વિરુદ્ધમાં આપણે સરકારની વિરુદ્ધમાં રેલી છે. આ રેલી આપણે આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આપણે સચિવાલયનો ઘેરાવો કરીશું. તો એ ઘેરાવાની અંદર આપ અમને સાથ અને સહકાર આપો અને અમારા જે હકો છે, અમારા અધિકારો છે અને જે અમારું આત્મસન્માન ઘવાયું છે તેને પાછું લાવવા માટે અમારી સાથે આવો. જય હિન્દ, ભારત માતા કી જય. જો આ એક આપણા શરમજનક વાત કહેવાય કે આ છે આપણા શહીદ સ્મારકની હાલત. આ જે આપણો જે સૈનિકો શહીદ થઈ ગયા એમની હાલત તમે જોઈ લો. અહીંયા કાંઈ જડતું નથી. આ બાજુ કાચ તૂટેલા છે. આ બધું જોઈ લો કેટલું હાલત ખરાબ છે. આનાથી વિશે અહીંયા આમનું સ્ટ્રક્ચર બતાવો. આ સ્ટ્રક્ચર જોઈ લો. આ કોઈ આની સાર સંભાળ રહેતું નથી, કોઈ આની સાર સંભાળ રાખતું નથી. આ સૈનિક તરીકે અમે અમને 2 વાર અહીંયા અમારા સ્વખર્ચે અમે આ કાચની ચેન્જ કરાવી છે પેટી, અને સરકાર તરફથી કોર્પોરેશન કે કોઈને પણ આનું ધ્યાન નથી. આ તમામ સૈનિક જે શહીદ સ્મારક છે એની જવાબદારી અહીંયા જે પણ પ્રશાસન છે, જે પણ અહીંયા અત્યારે કોર્પોરેશન છે એમના અધિકારી કે કોર્પોરેશનના કોઈ પણ મંત્રી હોય કે ગમે તે હોય એ એમના રાજકીય પાર્ટીની આ જવાબદારી છે અત્યારે જેનું અહીંયા શાસન છે. પણ એની હાલત તમે જોઈ શકો છો. આ બાજુ જો આ એક કંઈ લાઇટો નથી ચડતી કે નથી કાંઈ કામ થતું. આ અંદર આપણે જે આપણે ઉપર કદાચ જઈએ તો મને નથી લાગતું ઉપર કોઈ સાફ સફાઈ નથી. આ પૂરેપૂરી આ શહીદ સ્મારકની હાલત